એવરીવન, સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં। તો કેમ છો બધાને? પહેલાં તો બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ। માં અંબા બધાની મનોકામના પૂર્ણ કરે। કેટલી સરસ રીતે નવરાત્રિની ઉજવણી દરેક દેશમાં થાય છે, એવી રીતના કેન્યા આફ્રિકામાં પણ થાય છે। અને આજે અમે છીએ અહીંયા કીટંગલા હિન્દુ મંદિરમાં। ત્યાં પણ ખૂબ સરસ રીતે આ આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા બધા જ માણસો ખૂબ આનંદથી ઉત્સાહથી ગરબા રમી રહ્યા છે। તો એની થોડી ઝલક મેં લીધેલી છે। તમે જોઈ શકો છો કેટલા સરસ નાના નાના બાળકો મોટા બધા સરસ રીતે રમે છે। ગરબામાં મ્યુઝિક તો ખૂબ સુંદર હોય છે, પણ કોપીરાઇટના લીધે એ મ્યુઝિક મારે મ્યુટ કરવું પડ્યું છે અને મારે અવાજ પોતાનો આપવો પડ્યો છે। ખૂબ આનંદથી બધાએ ગરબા રમ્યા, માતાજીની આરાધના કરી, માતાજીને પ્રાર્થના કે બધાને સુખ શાંતિ સમૃદ્ધિ અર્પણ કરે, તને મને ધને સુખી રાખે માતાજી, હંમેશા એમના આશીર્વાદ બાળકો પર બન્યા રહે। કિલ્લોલથી આપણી પરંપરા જે જળવાઈ રહી છે, તેમ આવનાર પેઢી પણ સરસ આપણી પરંપરા જાળવી રાખે, તે માટે જ વિદેશોમાં મંદિરોનું નિર્માણ કરવામાં આવે છે। અને બધા સંચાલકોને આયોજકોને પણ ખૂબ ખૂબ આભાર કે આટલું સરસ આયોજન કરે છે, તો આપણી આવનાર પેઢીને પણ ખબર પડે કે આપણી સંસ્કૃતિ, આપણું ભારતીય પરંપરા શું હોય છે અને કેવી હોય છે। કીટંગલા હિન્દુ મંદિર ખૂબ સરસ છે, મોટું છે, આયોજન પણ ખૂબ સરસ હોય છે। 9 દિવસ પ્રસાદીનું આયોજન કરેલું હતું, ગરબા પછી પણ ચા નાસ્તાનું આયોજન હતું, ખેલૈયાઓને મજા પડી જાય એવી રીતના ગરબા અને મ્યુઝિક ખૂબ લાઉડ સ્પીકરમાં વાગતું હતું। પણ જેમ હું કહું છું એમ કે હું આ મ્યુઝિક મારી ચેનલમાં નથી લઈ શકતી, કારણ કે મને કોપીરાઇટ લાગે, એટલે મારે પોતાનો અવાજ આપીને આ સરસ મજાની પળ જે છે એ મેં કેમેરામાં લીધેલી છે અને એ આજે હું તમને દેખાડી રહી છું। આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે અને બસ એકવાર જય માતાજી લખી દેજો બધા। તો બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ। બધાને ઇનામ વિતરણ પણ સરસ રીતે કરવામાં આવ્યું હતું। નાના બાળકોને ઇનામ આપવાનું કારણ એ હોય છે કે બાળકોને ઉત્સાહ વધે, ગરબા રમવા માટે આવવાનું મન થાય, એના માટે જ ઇનામ આપવામાં આવતું હોય છે। તો ઇનામ પણ બહુ સરસ રીતે બધા જ બાળકોને આપ્યું। 1 થી 10 વર્ષના જે બાળકો હોય, પછી એના ઉપરના બાળકો હોય, બધાને ઇનામ આપ્યું કે કોઈને એવું ના લાગે કે મને ઇનામ ના મળ્યું, કારણ કે ઉત્સાહથી જ બધા બાળકો આવતા હોય છે। તો આ આયોજન મને ખૂબ 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 પસંદ આવ્યું કે બધા બાળકોને ઇનામ મળ્યું। ખૂબ સરસ રીતે ખેલૈયાઓએ મજાથી એન્જોયથી માતાજીના ગરબા રમ્યા। આયોજન આપણે કરીએ તો આયોજકોનો બહુ મોટો ફાળો હોય છે, કારણ કે બધાનું એક મંતવ્ય હોય ત્યારે આટલો સરસ પરિપૂર્ણ પ્રોગ્રામ પાર થઈ શકે છે। તો એવી જ રીતે બધા આયોજકો, સંચાલકોને ખૂબ ખૂબ આભાર કે બહુ સરસ રીતે આયોજન કર્યું હતું અને આવનારી પેઢીને તો ખરેખર આવું જોવાનું મળે અને સાચવાઈ જાય આપણી પરંપરા, એ જ ઘણું મહત્વ રહેશે। જય માતાજી લખવાનું ભૂલતા નહીં। માતાજી બધાને સુખી રાખે અને સ્વસ્થ રાખે।
બસ માતાજીને એવી પ્રાર્થના કે જેવું સરસ કૂદી કૂદીને અમે નવરાત્રિ રમ્યા છે એવી રીતના દિવાળી કામની પણ અમને એનર્જી આપે, અમને શક્તિ આપે કે અમે દિવાળીનું કામ પણ ભર ઉત્સાહથી કૂદી કૂદીને મારિયાના છાપરા ચડી ચડીને અમે સાફ સફાઈ કરી શકીએ. અને આ છે નાનો વિડીયો વિના મિત્રણનો. તો ઇનામ પણ વિતરણ બહુ સરસ રીતે કર્યું હતું એનો આ વિડીયો છે. અને સરસ શણગાર બહુ સરસ કરેલો માતાજીનો, અને ડેકોરેશન પણ મંડપનું બહુ સરસ કરેલું. નાની નાની છતરીઓ અને ફૂલ લાઇટિંગ ખૂબ આહલાદક લાગતું હતું. જોઈને જ આપણને મજા આવી જાય, ગાવાનું મન થઈ જાય. સોંગ પણ ખૂબ સુંદર હતા. તો જય માતાજી.